ચલો હવે આજે આપણે ઉત્પાદનના સાધનોની ફાળવણીની પદ્ધતિઓ વિશે માહિતી મેળવવાની. ઉત્પાદનના સાધનોની ફાળવણી કોઈ પણ દેશ હોય એ દેશ પ્રગતિના પંથ ઉપર આગળ વધવા માટે હંમેશા કોશિશ કરતો હોય છે કે ભાઈ બીજા દેશ કરતા આપણો દેશ વધારે આગળ નીકળી જાય. પેલું જેમ કે એક હરીફાઈ હોય ને, બાળકોની વચ્ચે જ્યારે દોડની હરીફાઈ હોય ને ત્યારે બાળકો હંમેશા એક બાળક બીજા બાળક કરતા હંમેશા એ કોશિશ વધારે કરતું હોય છે કે હું આગળ વધી જાઉં. તો આ દુનિયાની એક રેસ ચાલી રહેલી છે. આ રેસની અંદર દરેક દેશ પોતે શું કરી રહેલા છે? આગળ વધવા માટેની કોશિશ કરી રહેલા છે, પ્રગતિ કરવાની કોશિશ કરી રહેલા છે. અને પ્રગતિ એટલી હદ સુધી કે કોઈ પણ સંજોગોમાં પોતાના દેશને આગળ વધારવું છે. તો એક વસ્તુ કહું તમને, તો દરેક દેશે અલગ અલગ પદ્ધતિઓનો ઉપયોગ કર્યો છે. કેવી પદ્ધતિઓ ખબર છે? જેમ કે બજારવાદી પદ્ધતિ, સમાજવાદી પદ્ધતિ, મિશ્ર અર્થતંત્ર પદ્ધતિ. આ પદ્ધતિઓનો ઉપયોગ કરીને દરેક દેશે પોતાના દેશની પ્રગતિ કરેલી છે. તો આજે આપણે એ વસ્તુ જોવાના છીએ કે ભાઈ દરેક દેશે પ્રગતિ કરી છે તો કેટલી હદે પ્રગતિ કરી છે. અને આ ત્રણ પદ્ધતિઓ આપણે જોઈ, કઈ કઈ? બજારવાદી, સમાજવાદી અને મિશ્ર અર્થતંત્ર. આ ત્રણ પદ્ધતિઓમાંથી કઈ બેસ્ટ પદ્ધતિ છે, કઈ સારી પદ્ધતિ છે, અને આ ત્રણ પદ્ધતિઓ કઈ રીતે કામ કરે છે, અને સાથે સાથે એ વસ્તુની પણ તમારે માહિતી મેળવવાની છે કે ભાઈ આ પદ્ધતિઓ બજારવાદી પદ્ધતિ, સમાજવાદી પદ્ધતિ અને ત્રીજી કઈ? મિશ્ર અર્થતંત્ર. આ ત્રણ પદ્ધતિઓ કયા કયા દેશોએ સ્વીકારી છે. બરોબર? તો પહેલા આપણે ઉત્પાદનના સાધનોની ફાળવણીની પદ્ધતિની શરૂઆત કરીએ તો કે છે ઉત્પાદનના સાધનોની શ્રેષ્ઠ ફાળવણી કરી અને વધુમાં વધુ ઝડપથી આર્થિક વિકાસ પ્રાપ્ત કરવાનો દરેક દેશ પ્રયાસ કરતો હોય છે. આપણે હાલ વાત કરી કે દરેક દેશ એક પ્રયાસ તો કરતો જ હોય છે કે ભાઈ ઉત્પાદન અથવા તો એવું કહી શકાય કે સારામાં સારી પ્રગતિ આપણે કઈ રીતે પ્રાપ્ત કરી શકીએ, સારામાં સારો જે વિકાસ છે એ વિકાસ આપણે કઈ રીતે કરી શકીએ છીએ. અને ઉત્પાદનના સાધનોની ફાળવણીની મુખ્ય બે પદ્ધતિઓ છે. યાદ રાખજો મિત્રો કે ઉત્પાદનના સાધનોની ફાળવણીની મુખ્ય બે પદ્ધતિઓ કઈ કઈ? એક તો છે બજારવાદી પદ્ધતિ અને બીજી છે સમાજવાદી પદ્ધતિ. અંડરલાઈન કરેલું છે, નોટ ડાઉન કરી લેજો કે ઉત્પાદનના સાધનોની આવો પ્રશ્ન તમને પૂછાય કે ઉત્પાદનના સાધનોની મુખ્ય પદ્ધતિઓ જણાવો. તો મુખ્ય પદ્ધતિઓ કઈ કઈ છે? તો બે. કઈ કઈ? બજારવાદી પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિ. આ બંને પદ્ધતિ એકબીજાથી તદ્દન વિરોધી છે. હા ભાઈ, એકદમ અલગ જ છે આ બંને પદ્ધતિ. કારણ એટલા માટે કે બજારવાદી પદ્ધતિ છે એ બજાર ઉપર આધારિત છે અને સમાજવાદી સમાજ ઉપર. આ બંનેને ડિટેલમાં આપણે સમજવાના છીએ. બજારવાદી પદ્ધતિ છે ને એને સરકાર મુક્તપણે છોડી દે છે. તમારી રીતે તમે શું કરો? પ્રોગ્રેસ કરો. બજારના લોકો, માર્કેટ ઉપર આધારિત આ પદ્ધતિ છે. જ્યારે સમાજવાદી પદ્ધતિમાં સરકારના અંકુશમાં રહીને કામ કરતી પદ્ધતિ છે. આપણે ડિટેલમાં જોવાના જ છીએ, જ્યારે પદ્ધતિ ચલાવીએ ને ત્યારે જોવાના જ છીએ. શું કહે છે? તો જુઓ, આ બંને પદ્ધતિ એકબીજાથી તદ્દન વિરોધી છે. આ બંને પદ્ધતિઓનો સમન્વય કરીને, સમન્વય એટલે કે ભેગી કરીને અન્ય પણ કેટલીક પદ્ધતિઓ વિકાસ પામી છે. અન્ય પદ્ધતિની વાત કરું તો બે પદ્ધતિઓ છે. કઈ બે પદ્ધતિ? એક તો બજારવાદી પદ્ધતિ અને બીજી કઈ? સમાજવાદી પદ્ધતિ. આ બંનેને ભેગી કરીને જે નવી પદ્ધતિ બનાવવામાં આવી છે ને એનું નામ છે મિશ્ર અર્થતંત્ર પદ્ધતિ, જે આપણે ભણવાના છીએ. આ ચેપ્ટરની અંદર આ ત્રણે ત્રણ પદ્ધતિઓ ભણવાના છે અને મોસ્ટ આઈએમપી પણ છે. બજારવાદી પદ્ધતિ, સમાજવાદી પદ્ધતિ અને મિશ્ર અર્થતંત્ર. ઓકે, તો જો હવે શું કહે છે કે આ બંને પદ્ધતિઓ સમન્વય કરી અન્ય પણ કેટલીક પદ્ધતિઓ વિકાસ પામી છે. દરેક દેશ પોતાને અનુરૂપ હોય એવી એક યા બીજી પદ્ધતિ સ્વીકારે છે. જે દેશને જે રીતે પસંદ હોય એ રીતે એ દેશ પોતે એ પદ્ધતિનો સ્વીકાર કરે છે. અને કે છે ઉત્પાદનના સાધનોની ફાળવણી અંગેની મુખ્ય પદ્ધતિઓની સમજૂતી આ મુજબ છે. તો ચલો આપણે હવે આ ઉત્પાદનના સાધનોની ફાળવણીની જે પદ્ધતિઓ છે, બરાબર, એ પદ્ધતિઓ વિશેની માહિતી મેળવીએ. તો આ અંડરલાઈન કરી લીધેલું હશે. પહેલી પદ્ધતિ જે છે, પદ્ધતિ છે કઈ? બજારવાદી પદ્ધતિ એટલે કે બજાર પદ્ધતિ. બજાર પદ્ધતિ શું છે? તો જુઓ, એને પહેલો તો મોસ્ટ આઈએમપી પહેલો જ પ્રશ્ન છે બેટા. અમેરિકા, જાપાન વગેરે જેવા દેશોએ પોતાની આર્થિક વિકાસ
બજાર પદ્ધતિથી કર્યો છે. યાદ રાખી લેજો, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે કે કયા બે દેશોએ પોતાના દેશોનો વિકાસ બજાર પદ્ધતિથી કર્યો છે. બજાર પદ્ધતિથી કયા દેશોએ કરેલો છે પોતાના દેશનો વિકાસ? અમેરિકા અને જાપાન. અમેરિકા જાપાને કઈ પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો? અથવા આવી રીતે પ્રશ્ન પૂછાય, બજાર પદ્ધતિનો કયા દેશોએ ઉપયોગ કર્યો હતો? યાદ રહેશે? ઓકે, ચલો હવે શું કહે છે? બજાર પદ્ધતિને યાદ રાખી લેજો મિત્રો. બીજો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, બજાર પદ્ધતિને મૂડીવાદી પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. કઈ પદ્ધતિ તરીકે? મૂડીવાદી. યાદ રાખી લેજો, મોસ્ટ આઈએમપી છે, કારણ કે બજારવાદી પદ્ધતિ છે ને એ પદ્ધતિના બીજા બે નામ છે બેટા. બીજા બે નામ. એક તો નામ, પહેલું નામ તો એક તો આપણને ત્રણ નામ ટોટલ થશે. પહેલું નામ કયું? એક તો બજારવાદી પદ્ધતિ. બીજું નામ જે છે એ આપણે એને કહીશું, શું કહીશું? મૂડીવાદી પદ્ધતિ. કઈ પદ્ધતિ? મૂડીવાદી પદ્ધતિ. અને ત્રીજું નામ છે જેને આપણે મુક્ત અર્થતંત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીંયા લખેલું છે. ત્રીજું નામ છે કયું? મુક્ત અર્થતંત્ર. મુક્ત એટલે શું? તમે તમારી રીતે કમાઓ ને, આવી પદ્ધતિ છે. ચલો સમજીએ છે શું કહેવા માંગે છે. આ પદ્ધતિમાં ઉત્પાદનના સાધનોની ફાળવણી નફાના આધારે થાય છે. આ જે બજારવાદી પદ્ધતિ છે ને મિત્રો, એમાં મેન કેન્દ્રમાં શું હોય છે ખબર છે? નફો. કેન્દ્રમાં નફો હોય છે. એટલે નફો મેળવવા માટેની જ આ પદ્ધતિ છે. અને એવું કહે છે કે આ પદ્ધતિમાં ઉત્પાદન અને તેની સાથે સંકળાયેલા આર્થિક નિર્ણયોમાં, યાદ રાખજો મિત્રો, આર્થિક નિર્ણયોમાં કેન્દ્રમાં કોણ હોય છે? નફો હોય છે. ભાઈ બજારવાદી પદ્ધતિમાં કેન્દ્રમાં કોણ હોય છે? તો નફો. કઈ શું હોય છે? નફો. ઓકે, યાદ રહેશે. અને એના પછી કહે છે લોકોને જે વિવિધ ઉદ્યોગોમાં મૂડી રોકાણ કરવાનું નફાકારક જણાયું તેમાં તેઓએ મૂડી રોકાણ કર્યું. જેને જેવી રીતે જે બિઝનેસની અંદર, જે ઉદ્યોગની અંદર, જે કોઈ પણ ફેક્ટરી હોય કે ગમે તે હોય, લોકોને જેમાં એવું લાગે ભાઈ મને આમાંથી કમાણી મળી શકે એમ છે, તો માણસોએ એ વસ્તુની અંદર એમણે શું કર્યું? રોકાણ કર્યું છે. અને એવું કહે છે આ પદ્ધતિમાં બજાર તંત્ર સંપૂર્ણપણે મુક્ત હોય છે. બજારને પોતાની ઈચ્છા પ્રમાણે પોતે જ્યાં ચાહે ત્યાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકે છે. તમારી જોડે 500 રૂપિયા છે, 1000 રૂપિયા છે, અથવા લાખ રૂપિયા છે કે 2 લાખ રૂપિયા છે, તો તમે તમારા પૈસાનું તમે તમારી રીતે જ્યાં ઇન્વેસ્ટમેન્ટ કરવા ચાહો ને ત્યાં કરી શકો છો. કઈ પદ્ધતિના અનુરૂપ? બજારવાદી પદ્ધતિના અનુરૂપ. તો કેમ સાહેબ તમે આવું કહી રહેલા છો? સાહેબ અત્યારે આપણે તો કરી જ શકીએ છીએ ને. આપણે સાહેબ અત્યારે મારા પપ્પા જોડે લાખ રૂપિયા, 2 લાખ રૂપિયા, 5 લાખ રૂપિયા પડેલા હોય, તો હું પોતે મારા પપ્પા એમની ઈચ્છાથી જ્યાં ચાહે ઇન્વેસ્ટમેન્ટ કરી જ શકે છે ને. તો આ બજારવાદી પદ્ધતિમાં જ થાય. આપણો દેશ આ બજારવાદી પદ્ધતિનો તો ઉપયોગ કરતો હોય તો પછી તો કરતો જ હશે ને. હા, વાત સાચી છે. ભારત દેશ જે છે ને એ બજારવાદી અને સમાજવાદી એવી બંને જે મિક્સ કરેલી પદ્ધતિ છે. કઈ? મિશ્ર અર્થતંત્ર. એ પદ્ધતિનો ઉપયોગ કરે છે. કઈ પદ્ધતિનો ઉપયોગ કરે છે? મિશ્ર અર્થતંત્ર. એટલા માટે આપણા દેશમાં સરકારના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન પણ છે અને પ્રાઇવેટાઇઝેશન પણ છે. બંને વસ્તુ છે આપણા દેશમાં. તમે તમારી રીતે કમાણી પણ કરી શકો છો અને સરકારના ટેક્સ અથવા તો સરકારના નીતિ નિયમોના આધારે જીવન પણ અમુક આપણે જીવવું પડે છે. બરાબર? જો હજુ આપણે આગળ વધારે માહિતી મેળવીએ છીએ. બજાર તંત્ર સંપૂર્ણપણે મુક્ત હોય છે અને સરકારની કોઈ ચોક્કસ આર્થિક નીતિ કે ભૂમિકા હોતી નથી. આમાં એક નીતિ એક જ ફાઇનલ છે. શું છે ખબર છે? કે બજારવાદી પદ્ધતિની અંદર સરકાર કઈ મતલબ કે પોતે ભાગ ભજવતી નથી. બજારવાદી પદ્ધતિમાં સરકાર ભાગ ભજવે છે? ના. ભાગ ભજવે છે? ના. બજારવાદી પદ્ધતિમાં કેન્દ્રમાં શું હોય છે? તો નફો. શું હોય છે કેન્દ્રમાં? નફો. હવે બજારવાદી પદ્ધતિનું બીજું નામ મૂડીવાદી પદ્ધતિ. કઈ પદ્ધતિ? મૂડીવાદી પદ્ધતિ. બજારવાદી પદ્ધતિ કયા દેશોએ સ્વીકારી? તો અમેરિકા, જાપાન. હજુ એક બીજું નામ બજારવાદી પદ્ધતિનું બીજું નામ મુક્ત અર્થતંત્ર તરીકે ઓળખાય. બરોબર? હજુ આપણે આગળ જોઈએ બજારવાદી પદ્ધતિને. શું કહે છે? બજાર તંત્રમાં સ્પર્ધાનું તત્વ અનોખી કામગીરી દર્શાવે છે, બતાવે છે. સ્પર્ધા. હવે એક વસ્તુ કહો, આપણો આ ક્લાસ છે, આ ક્લાસની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ છે અને ઘણા બધા વિદ્યાર્થીઓ પોતે એકબીજાથી સ્પર્ધા કરતા હોય છે. સ્પર્ધા કેવી ખબર છે? સ્ટડીની બાબતમાં, ભણવાની બાબતમાં. તો શું તમે કઈ કરો છો સ્પર્ધા? ભાઈ હું તારા સાથે સ્પર્ધા કરી રહેલો છું, આવું તમે કઈ સ્પર્ધા કરો છો? ના, બિલકુલ નહીં. તો આ સ્પર્ધા માર્કેટની અંદર પણ જોવા મળે છે કે હું એવી સારામાં સારી ક્વોલિટી માર્કેટની અંદર વસ્તુ એપ્લાય કરું અથવા તો વેચું કે જેથી મારે વધારે કસ્ટમર આવે અથવા મારો માલ સામાન વધારે વેચાય.
બરાબર. તો આ સ્પર્ધા છે માર્કેટની અંદર. બે વેપારી હોય તો બે વેપારીઓ પોતે સારામાં સારી ક્વોલિટી વાળો માલ માર્કેટમાં વેચવાની કોશિશ કરશે. કેમ? કારણ કે એમની દુકાનમાંથી સૌથી વધારે વેચાણ થાય. તો આવી સ્પર્ધા આ બજારવાદી પદ્ધતિમાં અદ્રશ્ય રહે છે. અદ્રશ્ય એટલે કે જોયા વગર અથવા તો કોઈને કીધા વગર ડાયરેક્ટ આ સ્પર્ધામાં લોકો માર્કેટની અંદર ઉતરતા હોય છે. તો શું કહે છે? બજારમાં સ્પર્ધાનું તત્વ અનોખી કામગીરી બજાવે છે. હરીફાઈ વાળા બજારમાં મહત્તમ નફો મેળવવા, મહત્તમ એટલે કે વધારે નફો મેળવવા કાર્યક્ષમતા વધુ ને વધુ ઊંચે લઈ જવી પડે છે. ભાઈ, તમારે વધારે નફો મેળવવો છે, તમારે વધારે પૈસા કમાવા છે, તો એ પ્રકારની ક્વોલિટી પણ આપો ને યાર. તમે એ પ્રકારની વસ્તુ પણ આપો, એ પ્રકારની ક્વોલિટી જો આપશો તો માર્કેટની અંદર તમારું નામ હંમેશા આગળ વધશે. તમે એ પ્રકારના પૈસા પણ કમાઈ શકશો, તમે એ પ્રકારની રોજીરોટી પણ કમાઈ શકશો. સીધી વસ્તુ છે ને. તમે એ પ્રકારની વસ્તુ લોકોને, આપણે જો લોકોને ઉલ્લુ બનાવીએ તો પછી બીજા દિવસે એ લોકો આવશે ખરા દુકાને જોવા, મોઢું બતાવવા નહીં આવે. ઉપરના વધારે પડતા બુદ્ધિશાળી માણસો હશે, તમારા મોઢા ઉપર નાખી જશે તમારો સામાન. આવા લોકો પણ હશે. મતલબ આપણે જો સારામાં સારી ક્વોલિટી આપીશું તો લોકો, આપણે માર્કેટની અંદર આપણી વેલ્યુએશન વધશે, આપણી નામના વધશે અને આપણો નફો પણ વધશે. હવે શું કહે છે આગળ કે આ પ્રક્રિયાને કારણે અનેક નવા સંશોધનો થાય છે અને ઉત્પાદનની નવી નવી પદ્ધતિઓ પણ શોધાય છે, જેના દ્વારા ઉત્પાદન મહત્તમ થાય છે. આજના સમયમાં બેટા એક વસ્તુ કહું કે લોકો છે ને વધારે પડતું સંશોધન કેમ થાય છે? લોકો સારામાં સારી વસ્તુ માર્કેટની અંદર કેમ વેચે છે? તો રીઝન એક જ છે. હવે જેમ કે એક્ઝામ્પલ તરીકે માર્કેટ છે, માર્કેટ ઓલરેડી પેક છે, દરેક વસ્તુ માર્કેટની અંદર મળે છે અને હું પોતાની દુકાન લઈને ગયો માર્કેટમાં, હું પોતાનું બિઝનેસ લઈને ગયો માર્કેટમાં, તો હું એકદમ રદ્દી ક્વોલિટીનો માલ સામાન માર્કેટમાં વેચે તો મારું દુકાનમાં કઈ મતલબ માર્કેટમાં કઈ વેચાણ થશે ખરું? બિલકુલ નહીં. પણ જો હું એકદમ બેસ્ટ ક્વોલિટી જે લોકો આપી રહેલા છે એના કરતા પણ સારી વસ્તુ જો હું માર્કેટની અંદર આપીશ તો મારી માર્કેટની અંદર નામના વધશે, નફો વધશે, મૂડી રોકાણ મારું કરેલું મને મજરે પડશે. ક્લિયર? સિમ્પલ છે. તો અહીંયા શું કહે છે કે નવા નવા સંશોધનો થાય છે અને ઉત્પાદનની નવી નવી પદ્ધતિઓ શોધાય છે. આજના સમયમાં છે ને માર્કેટિંગ કરવા માટે લોકો કેટલી નવી નવી પદ્ધતિઓનો ઉપયોગ કરે છે કે નથી કરતા? પહેલાના સમયમાં ન્યૂઝપેપર દ્વારા માર્કેટિંગ કરતા હતા. પછી કોઈ કે બુદ્ધિશાળી માણસ આવ્યો, ટીવી પર એડવર્ટાઇઝો ચાલુ કરી. બરોબર? મતલબ અલગ અલગ પદ્ધતિઓથી આજે તમે જુઓ છો હિંમતનગરની અંદર અથવા કોઈ પણ શહેરની અંદર જાઓ, મોટા મોટા પેલા હોલ્ડિંગ્સ લગાવેલા હોય છે. શાના માટે હોય છે? માર્કેટિંગ. તો આ માર્કેટિંગની નવી નવી પદ્ધતિઓ છે. કારણ એટલા માટે કે વસ્તુનું ઉત્પાદન વધે, લોકો એને ખરીદે અને નફાનું વધારે પ્રમાણમાં શું થાય? આપણા જોડે નફો વધારે આવે. હવે બીજું એવું કહે છે જેના દ્વારા ઉત્પાદન મહત્તમ થાય છે, આના લીધે દેશનો આર્થિક વિકાસ ઝડપથી થાય છે. આ છેલ્લો મેન પર્પસ તો એ જ આવી ગયો સાહેબ. બજારવાદી પદ્ધતિનો છેલ્લો મેન પર્પસ શું છે? આપણા દેશનો વિકાસ થવો જોઈએ. તમે ગમે તે પદ્ધતિનો ઉપયોગ કરો પણ આપણે શું થવું જોઈએ? દેશનો વિકાસ થવો જોઈએ. આર્થિક રીતે આપણો દેશ સદ્ધર થવો જોઈએ. સદ્ધર એટલે કે વધારે કમાણી કરતો હોવો જોઈએ. આમ બજાર પદ્ધતિમાં સ્પર્ધા કે હરીફાઈનું તત્વ અદ્રશ્ય હાથની જેમ સમગ્ર બજાર ઉપર કાર્યરત રહે છે. અદ્રશ્ય હાથ. ભાઈ કોઈ કહીને કોઈ કહેતું નથી કે ભાઈ હું તારા જોડે સ્પર્ધામાં ઉતર્યો છું. કોઈ કહેશે ખરું? કોઈ નથી કહેતું. માત્ર ને માત્ર સ્પર્ધા છે ને એક અદ્રશ્ય હાથ આખા માર્કેટ પર આમ ફરતો હોય પણ સાહેબ એ હાથ કોઈને દેખાય નહીં અને એ હાથનું નામ છે સ્પર્ધા. જે સ્પર્ધા કરે છે અને સ્પર્ધાની અંદર ઉતરે છે અને જે સારામાં સારી ક્વોલિટીનો માલ માર્કેટની અંદર આપે છે તો સાહેબ એ વ્યક્તિ માર્કેટની અંદર છવાઈ જાય છે, નફો સારામાં સારો પ્રાપ્ત કરી શકે છે. અને કહે છે કે આ પદ્ધતિમાં રાજ્યનો હસ્તક્ષેપ ન હોવાથી, હસ્તક્ષેપ એટલે કે રાજ્ય એટલે કે સરકાર અહીંયા કોઈ જ પોતાનો ભાગ ભજવતી નથી. હસ્તક્ષેપ ન હોવાથી આ પદ્ધતિને મુક્ત અર્થતંત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. આપણે પહેલા જ અંડરલાઈન કરાવેલી છે કે આ પદ્ધતિને કયા નામથી ઓળખવામાં આવે છે? યાદ રહી જશે મિત્રો. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. જો પહેલાથી ફરીથી સમજાઈ લઉં. બજારવાદી પદ્ધતિ કયા દેશોએ સ્વીકારી? અમેરિકા, જાપાન. બજારવાદી પદ્ધતિનું બીજું નામ મૂડીવાદી પદ્ધતિ અને મુક્ત અર્થતંત્ર પદ્ધતિ. અને બજારવાદી પદ્ધતિમાં કેન્દ્રમાં શું હોય છે? નફો. યાદ રહેશે? ઓકે, ચલો આટલું ટીક કરી લીધેલું છે, નોટ ડાઉન કરી લેજો. આ બધું જવા દઉં છું. ચલો, હવે બજાર પદ્ધતિના લક્ષણો.
બજાર પદ્ધતિના લક્ષણો કેવા છે? તો પહેલી તો એક વાત કરીએ, શું કહે છે? ઉત્પાદનના સાધનોની માલિકી વ્યક્તિગત કે ખાનગી હોય છે, પર્સનલ હોય છે. તો પેલું જેઠાલાલની અંદર પેલા ભીડે બનાવે છે ને, એમના ઘરે શું કરે છે? અચાર પાપડનો બિઝનેસ કરે છે. તો અચાર પાપડ એમના પોતાના ઘરે મતલબ કે બનાવે છે ને વસ્તુ, મતલબ કે છે ને કે પોતે એના માલિક હોય છે, બિઝનેસ અંદર પોતાનો માલિક હોય છે. તો કે છે ઉત્પાદનના સાધનોની માલિકી વ્યક્તિગત કે કેવી હોય છે? ખાનગી. બીજું, બજાર પદ્ધતિમાં આર્થિક પ્રવૃત્તિમાં કેન્દ્ર સ્થાને કોણ હોય છે? મેન મુદ્દો ભાઈ जिंदगी में नफा पैसा है तो काम होता है. આના જેવી સિચ્યુએશન છે બેટા. અહીંયા શું કહે છે? બજાર પદ્ધતિમાં આર્થિક પ્રવૃત્તિના કેન્દ્રમાં કોણ હોય છે? કોણ હોય છે? વેરી ગુડ. ચલો હવે શું કહે છે? ગ્રાહકોને પસંદ કરવાની વિશાળ તક મળે છે. હવે દુકાન આખા શહેરમાં એક જ સાડીની દુકાન હોય તો યાર જે એ દુકાનવાળો આપણને જે આપે એ લઈને ઘેરાઈ જવું પડે. પણ જો એવી હજારો દુકાનો હોય તો આપણને પસંદ કરવાની કેટલી મોટી તક મળી છે. તારા એકલા જોડે થોડી સાડી મળે છે. જો એ સારો માલ આપણને ન આપે વ્યક્તિ, તો આપણે શું કહીશું? ભાઈ તારા એકલા જોડે થોડી સાડી મળે છે. બીજી ઘણી બધી દુકાનો છે. મતલબ કે આપણને જો એક વેપારી જોડેથી આપણે છેતરાઈએ છીએ તો બીજા એવા ઘણા બધા વેપારીઓ આપણા જોડે હોય છે, જેના કારણે આપણને પસંદગી કરવાની, જે કંઈ પણ વસ્તુ આપણે ખરીદવા જઈએ છીએ, પછી ટી શર્ટ હોય, ડ્રેસ હોય અથવા તો કોઈ પણ વસ્તુ હોય, તો ખરીદવા માટે જઈએ છીએ ને તો આપણને પસંદગી કરવાની ઘણી બધી તક, ઘણી બધી દુકાનો આપણને મળી આવે છે અને આપણે સારામાં સારી ક્વોલિટીની વસ્તુ માર્કેટમાંથી ખરીદી શકીએ છીએ. ઓકે, હવે શું કહે છે? સરકારનો હસ્તક્ષેપ બજારમાં હોતો નથી. સરકાર કઈ આંગળી કરતી નથી ભાઈ. સરકાર અહીંયા કઈ લેવા દેવાનું હોતું નથી આ પદ્ધતિની અંદર. એટલે કે હસ્તક્ષેપ સરકારનો કઈ આવતો નથી. અને ઉત્પાદનના સાધનોની ફાળવણી કોના આધારે કરવામાં આવે છે? નફાના આધારે. અને છેલ્લે કઈ કહે છે કે આર્થિક નિર્ણયો ભાવતંત્રને આધારે લેવામાં આવે છે. જેમ કે માર્કેટની અંદર કોઈ વસ્તુ ઓછા માત્રામાં હોય તો ભાવ કેવો રહેવાનો? સીધી વસ્તુ, માંગ અને પુરવઠાની વાત ચાલે છે અહીંયા. જો માર્કેટની અંદર પુરવઠો એટલે કે વસ્તુઓ ઓછા પ્રમાણમાં હશે અને લોકો એની માંગ વધારે કરશે તો ભાવ કેવો થવાનો? નીચો જશે કે વધશે? ભાવ વધી જવાનો, કારણ કે ઓલરેડી માર્કેટમાં વસ્તુ છે જ નહીં અને લોકો એની માંગ કરી રહેલા છે. તો એના આધારે ભાવતંત્ર ફેરવાતું રહેતું હોય છે. ઓકે, હવે આના પછી બજાર પદ્ધતિના લાભો. બજાર પદ્ધતિના લાભો, ચલો લાભ જોઈ લઈએ. આના બજાર પદ્ધતિના લાભની અંદર શું કહે છે? પહેલું તો જુઓ, બજાર પદ્ધતિમાં વ્યક્તિનું આર્થિક સ્વાતંત્ર્ય જળવાય છે. તમારી પોતાની બુદ્ધિ, તમારામાં રહેલી આવડત, તમારા કલા કૌશલ્ય, એના આધારે તમે પોતાની રીતે કમાણી કરી શકો છો. તમારી જોડે જો જેટલા પૈસા છે અથવા જેટલી બુદ્ધિ છે, સારામાં સારી બુદ્ધિ છે, તો સારામાં સારું તમે માર્કેટિંગ કરીને સારામાં સારી કમાણી કરી શકો છો. એટલે કે આર્થિક સ્વાતંત્ર્ય જળવાય છે. તમે પોતાના અર્થતંત્રને પોતાના જે પૈસા કમાવાની જે પદ્ધતિ છે એમાં વધારો કરી શકો છો. બીજું, ઉત્પાદનના સાધનોનો મહત્તમ અને કાર્યક્ષમ ઉપયોગ થાય છે. જેટલા પ્રમાણમાં ઉત્પાદનના સાધનો માર્કેટમાં છે ને એનો પૂરેપૂરો ઉપયોગ થાય છે અને સારામાં સારું ઉત્પાદન પણ થાય છે. અને ક્યાં છે? મહત્તમ ઉત્પાદન હાંસલ કરી શકાય છે. વધારે પ્રમાણમાં આપણે શું કરી શકીએ છીએ? ઉત્પાદન હાંસલ કરી શકીએ છીએ. એના પછી ક્યાં છે? અર્થતંત્રમાં સતત નવા સંશોધનો થતા રહે છે, જેના કારણે આર્થિક વિકાસને ગતિ મળે છે. જો અને યાર તમે લોકો આજે તમારા પપ્પાને લોકો જ્યારે જન્મ્યા હશે ત્યારે આપણા હિંમતનગરની વાત કરું તો હિંમતનગરનું માર્કેટ કેવું હતું? એકદમ બહુ ઓછી વેલ્યુએશન વાળું હતું અને એટલા બધા ટેકનોલોજીના સાધનો પણ માર્કેટમાં નહોતા. અને આજના સમયમાં જેમ જેમ રોજ ને રોજ તમે ટીવી પર જોતા હશો, એડવર્ટાઇઝમાં જોતા હશો કે સાહેબ કોઈક ને કોઈક રોજ ને રોજ કંઈક ને કંઈક નવું નવું શું આવે જાય છે? સંશોધન થયા જાય છે. અને સંશોધન થવાના કારણે શું જોવા મળે છે? માર્કેટની પ્રગતિ જોવા મળે છે. અને આજે આપણે સાહેબ જે વસ્તુ જોઈએ એ માર્કેટની અંદરથી આપણને મળી રહે છે. તો ઉત્પાદનના સાધનો સારામાં સારા સંશોધન થયેલા છે અને કહે છે જેના કારણે આર્થિક વિકાસને ગતિ મળે છે, જેના કારણે આપણો દેશ પ્રગતિના પંથ ઉપર જાય છે. બરાબર. અને એના પછી કહે છે સ્પર્ધાના કારણે જે હરીફાઈ માર્કેટની અંદર રહે છે ને, જેમ કે એક્ઝામ્પલ તરીકે બે કરિયાણું જે માર્કેટની અંદર મળતું હોય ને, ઘરગથ્થુ જે વપરાશ વસ્તુઓ મળતી હોય એવી બે દુકાનો છે. તો બંને દુકાનો વાળા શું વિચારશે? ભાઈ માર્કેટની અંદર વધારે કમાણી હું કરું અથવા તો મારા જોડેથી લોકો વધારે પ્રમાણમાં ખરીદીને લઈ જાય. તો ક્યારે લઈ જશે? જ્યારે બંને જણા એવી કોશિશ કરશે કે ફલાણા વ્યક્તિ કરતા હું સારામાં સારો માલ માર્કેટની અંદર વેચું.
ત્યારે જ લોકો લઈ જશે ને. તો વસ્તુ ક્યાં છે ને, સ્પર્ધાના કારણે વસ્તુની ગુણવત્તા શ્રેષ્ઠ બનશે. મતલબ કે લોકોને પણ સારી વસ્તુઓ મળી રહેશે સ્પર્ધાના કારણે. અને છેલ્લે આપણે આની કહેવાય ને કે મર્યાદાઓ પણ થોડીક જોવાની છે. મર્યાદાઓ કંઈક એવી છે થોડીક, જેમ કે દરેક કોઈ પણ વસ્તુ હોય એના બે પહેલું હોય, તો લાભ પણ હોય અને એની મર્યાદાઓ પણ હોય, તો થોડીક જોઈ લેવાની. શું કહે છે તો પહેલું જુઓ, બજાર પદ્ધતિના અનેક લાભો હોવા છતાં તે સંપૂર્ણ નથી, પૂરેપૂરી યોગ્ય નથી એવું કહેવા માંગે છે. એમાં કેટલીક ખામીઓ કે તેની મર્યાદાઓ છે જે નીચે મુજબ છે. કેટલીક ખામીઓ છે, એની મર્યાદાઓ પણ છે. શું છે મર્યાદાઓ તો જુઓ, પહેલું, નફાને ધ્યાનમાં રાખીને ઉત્પાદન થતું હોવાથી મોજ શોખની વસ્તુઓનું ઉત્પાદન વધુ થાય છે, જ્યારે પ્રાથમિક જરૂરિયાતોની વસ્તુઓનું ઉત્પાદન કેવું થાય છે, ઘટે છે. આજના સમયમાં યાર મોજ શોખ, જેના જોડે પૈસા વધારે પડતા હોય તો એ લોકો તો વધારે ઊંચી ને ઊંચી માંગ કરતા જવાના ને, અને વધારે ઊંચી માંગ કરતા જવાના, કારણ કે એમના જોડે પૈસા વધારે છે, જેના કારણે એ કંપની વાળા પણ એવી વસ્તુનું ઉત્પાદન વધારે થશે જે મોજ શોખની હોય. મોજ શોખની વસ્તુ તો તમને ખબર પડતી જ હશે, બરોબર ને? જેમ કપડાં તો બધાની પ્રાઇમરી જરૂરિયાત છે જ, પણ મોજ શોખમાં આનો સમાવેશ ક્યારે થાય કે ભાઈ કપડાને માત્ર કપડાના સ્વરૂપમાં ના જોતા બ્રાન્ડના સ્વરૂપમાં જોવામાં આવે. હવે ફલાણી બ્રાન્ડના કપડાં હું પહેરું છું, ફલાણા વસ્તુ હું પહેરી રહેલો છું, અથવા તો ફલાણી મોબાઈલ એ વસ્તુ કેવી છે કે ભાઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ વાતચીત કરવા માટે આપણને કામ આવી જાય. ભાઈ સાદું માધ્યમ છે, પણ મોબાઈલમાં વધારે પડતા હાઈ લેવલની જ્યારે વાત કરવામાં આવે ત્યારે, જેમ કે આઈફોન, હવે મોબાઈલ 5,000 નો બી આવે છે ને 50,000 નો બી આવે છે. તો આ મોજ શોખની વસ્તુઓની ત્યાં વાત થાય છે. એટલે કે એવું કહેવાય છે કે માણસની જે બેઝિક જરૂરિયાતો છે, બેઝિક જરૂરિયાત એટલે કઈ, કપડા, રોટી, મકાન, આ બધી જે બેઝિક જરૂરિયાતો છે, એ બેઝિક જરૂરિયાતોને વધારે ઉત્પાદન મળતું નથી, જ્યારે જે મોજ શોખની વસ્તુઓ હોય છે ને એનું વધારે પ્રમાણમાં ઉત્પાદન મળે છે. એટલા જ માટે આની આ પહેલી મર્યાદા છે કે નફાને ધ્યાનમાં રાખતા હોવાથી દરેક વેપારી છે ભાઈ માર્કેટમાં, તો દરેક વેપારી શું કહેશે કે ભાઈ મારે તો નફો વધારે કમાવવો છે, મારે કમાણી વધારે કરવી છે, તો એના કારણે એ કઈ વસ્તુઓ વેચશે કે જે મોજ શોખની વસ્તુઓ હોય. તો કોઈ ઘઉં વેચશે, ખેડૂત જ છે જે ઘઉં ને બધું વેચે છે, પ્રાઇમરી બેઝિક વસ્તુઓ ખેડૂત જ વેચે છે. નહીતર તો આ માર્કેટની અંદર કોઈ મોટા શોરૂમની અંદર તમે કોઈ દિવસે જોયું કે ઘઉં વેચાતા હોય? જોયું છે ખરું? બિલકુલ નહીં. તો ક્યાં છે કે નફાને ધ્યાનમાં રાખીને ઉત્પાદન થતું હોવાથી મોજ શોખની વસ્તુઓનું ઉત્પાદન વધુ થાય અને પ્રાથમિક જરૂરિયાતની વસ્તુનું ઉત્પાદન કેવું થાય છે? ઓછું. કેવું થાય છે? ઓછું. હવે બીજું કે છે, રાજ્યની કોઈ નીતિ વિષયક ભૂમિકા ન હોવાથી કુદરતી સંપત્તિનો દુર્વ્યય થાય છે. સરકારની કોઈ રોકટોક નથી હોતી. બજારવાદી પદ્ધતિમાં સરકાર કોઈ નીતિ નિયમો લગાવતી નથી, રોકટોક હોતી નથી. આપણે આગળ જોઈ ગયા કે સાહેબ કોઈ જ રોકટોક નથી હોતી, જેના કારણે કુદરતી સંપત્તિ એટલે શું? જમીનમાંથી જે કંઈ પણ મળી આવે છે એ, જમીનના ઉપર પાણી, જમીનના ઉપર રહેલા વૃક્ષો, આ બધી વસ્તુઓનો આમ એવું કહેવાય ને કે વ્યય થાય છે, ખોટી રીતનો ઉપયોગ થાય છે. જરૂર ના હોય તો પણ એનો શું થાય છે? વ્યય વધારે પ્રમાણમાં થાય છે. અને ત્રીજું કે છે, ગ્રાહકોની બજાર વિશેની, ગ્રાહકો બજારમાં દરેક વસ્તુનો ભાવ ખબર હોય ખરો આપણને? ના. તો કે છે ગ્રાહકોની બજાર વિશેની અજ્ઞાનતાના કારણે તેનું શોષણ થાય છે. શોષણ થાય છે. કેમ? કારણ કે એ લોકો માર્કેટમાં દરેક વસ્તુ, હવે જેમ કે એક્ઝામ્પલ તરીકે આજના સમયમાં સોનીની દુકાને પણ મળે છે, અને કોઈક એવો ફ્રોડ માણસ હોય જે પાણી ચડાવેલું હોય પેલા ચાંદીના દાગીના ઉપર, બરોબર, અને એને સોનાના કહીને પણ માર્કેટમાં વેચી શકે છે. તમને ખુદને ખબર હશે કે તમે 500 રૂપિયાની ટી શર્ટ અને 5,000 રૂપિયાની ટી શર્ટ, ખાલી એક શૂન્યની ફરક હોય છે, બરોબર. અને જે વ્યક્તિ માર્કેટના એ 5,000ની ટી શર્ટનું તમને એમ કહેવામાં આવે કે ભાઈ તમારે આ 5,000ની ટી શર્ટ છે, તમને હું 3,000માં આપવા માટે તૈયાર છું, અથવા તો 2,000 રૂપિયામાં આપવા માટે તૈયાર છું. તો પેલો એકદમ બિચારો જે નવો ગ્રાહક હોય, બરોબર, એ તો કેવો છેતરાઈ જાય, અરે વાહ શું વાત કરો છો, તમે 5,000ની ટી શર્ટ મને 2,000માં આપવા તૈયાર છો, ખુશી ખુશી લઈને જતું રહેશે. અને જ્યારે કે ટી શર્ટ હોય 500 રૂપિયાની. સમજ પડે છે ને વસ્તુ? મતલબ કે આવું શોષણ ગ્રાહકો જોડેથી થાય છે. અને સંપત્તિ અને આવકનું કેન્દ્રીકરણ થવાથી આવકની અસમાનતામાં પણ વધારો થાય છે. આવકની અસમાનતા, બેટું, આવકની અસમાનતા એટલે શું? ગરીબ બિચારો ગરીબનો ગરીબ થતો જાય છે, અને અમીર જે કમાય છે ને તે વધારે કમાણી કરતો ને કરતો જ જાય છે, વધારે કમાતો જ જાય છે.
આ પરિસ્થિતિ જોવા મળે છે અને કહે છે ઇજારાશાહી, આર્થિક અસ્થિરતા, મજૂરોનું શોષણ, બરોબર, વગેરેનો ભય રહે છે. જેના જોડે પૈસા વધારે છે એ લોકો વધારે ને વધારે લોકોનું શોષણ કરતા જાય છે. બિચારા જે લોકોને ખબર નથી પડતી એ લોકોનું તો શું થવાનું? શોષણ થવાનું ને. અને જે લોકોને ખબર પડે છે એ લોકો શોષિત કહેવાય. મતલબ કે એ લોકોનું જે ગરીબ લોકો છે એ લોકો શું કરે છે? શોષણ કરે છે. ઓકે, હવે આ હતી તમારી કઈ પદ્ધતિ? બજારવાદી પદ્ધતિ. ઓકે, આના અંતર્ગત તમને માહિતી આપી દીધી મેં. બજારવાદી પદ્ધતિની માહિતી આપી. બજારવાદી પદ્ધતિ કયા બે દેશોએ અપનાવેલી છે? અમેરિકા અને જાપાન, આ બંને દેશોએ અપનાવેલી છે. બજારવાદી પદ્ધતિના બીજા બે નામ કયા કયા છે? મૂડીવાદી પદ્ધતિ અને મુક્ત અર્થતંત્ર પદ્ધતિ. હવે બીજું કહો, બજારવાદી પદ્ધતિના કેન્દ્રમાં શું હોય છે? નફો. ઓકે, આટલું ક્લિયર થઈ ગયું. હવે મને એમ જોઈ લો, એક વસ્તુ નાનકડી કહી દો બેટા, કે આ જે બજારવાદી પદ્ધતિ છે ને એની આ મર્યાદાઓ અને લાભો વારંવાર પૂછાય છે પેપરમાં. ખાસ કરીને તૈયાર કરી લેજો. આજના દિવસ માટે આટલું ચલાવ્યું છે મેં, બરોબર. આ ટોપિકને તમારે ક્લિયર કરીને લઈને આવવાનો રહેશે. ઓકે, એટલે